પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરતના ક્લીનર અલ્પેશ કથિરિયાની ગત રોજ સુરત પોલીસે CRPC 151 હેઠળ ધરપકડ કર્યા બાદ આજ રોજ સાંજે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં તેને જામીન રદ કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું હતું. પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરતના ક્લીનર અલ્પેશ કથિરિયાની ગત રોજ સુરત પોલીસે અટકાયત કરી હતી અને તેના વિરુદ્ધ CRPC એક્ટ 151 હેઠળ ગુનો નોંધ્યો હતો. તો તેને અમદાવાદના ક્લીનર દિનેશ બામણિયા દ્વારા હાર્દિક પટેલની અટકાયત પછી સુરતમાં આગ લગાડવાનો મેસેજ આપ્યો હતો. તેવી વાત સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ એક પત્રકાર પરિષદમાં જણાવી હતી. જોકે આજે આખો દિવસ અલ્પેશ કથિરિયા અને તેની સાથે કરાયેલા હસમુખ રૈયાણીની અટકાયતનો મામલો ચર્ચામાં રહ્યો હતો અને સાંજે અલ્પેશ કથિરિયા અને હસમુખ રૈયાણીને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હરેશ પટેલની કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં લાંબી દલીલો બાદ અલ્પેશ કથિરિયાને જામીન રદ કરાતા તમામ આશ્ચર્યમાં મુકાયા હતા, કારણ કે 151ની કલમ હેઠળ અટકાયતમાં આવેલા વ્યક્તિની તાત્કાલિક જામીન થાય છે. ત્યારે અલ્પેશ કથિરિયા સહિત બેના જામીન અંગે અનેક અટકળો થઈ હતી, જેમાં જામીન માટે મેજિસ્ટ્રેટ દ્વારા સોલવન્સી એટલે કે પાકા દસ્તાવેજ રજૂ કરવા જણાવ્યું હતું, જે 151માં લાગુ ન થતા હોવાનું અલ્પેશ કથિરિયાના વકીલોએ કહ્યું હતું. પરંતુ લાંબી દલીલો વચ્ચે મેજિસ્ટ્રેટે અલ્પેશ કથિરિયા અને તેના સાથી હસમુખ રૈયાણીને જેલ વોરંટ ભરી દીધો હતો. ત્યારે લાંબા સમય સુધી અલ્પેશ કથિરિયાના વકીલોએ તેના જામીન માટે કાયદાકીય લડત ચાલુ રાખી હતી અને આલ ખાય છે ત્યાં સુધી અલ્પેશ કથિરિયાના વકીલોએ પોતાની દલીલો યથાવત રાખી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.